રજૂઆત વાત કરો તમે. સૌ પ્રથમ તો ચિમનભાઈ કંટરિયાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આવો એક મુદ્દો લઈ અને સમાજની વચ્ચે આવવાનો પ્રયત્ન કર્યો અને એ બાબતે સૌને જય કોળી સમાજ. વિચારોથી સમાજ ચાલતો હોય છે, સમાજથી સૃષ્ટિ ચાલતી હોય છે. એમાં કોઈ પણ સમાજ હોય એમાં તમામ સમાજો આવરી લેવામાં આવે છે. જ્યારે પોતાનો સ્વાર્થ ખાટી લેવામાં આવે અને ત્યાર પછી સમાજને તરછોડી દેવામાં આવે ત્યારે ચોક્કસપણે આવી વાર્તાલાપ થવો જોઈએ. જે રીતે સમાજની અંદર આ સામાજિક બાબતોની વાત છે એમાં સૌ બહુ મહત્વની ચર્ચા કરી કે જનગણના થવી જોઈએ. તો જનગણના એ આપણો મહત્વનો મુદ્દો છે. સરકાર આ બાબતે ક્યારેય વસ્તી આધારિત ગણતરી કરવા માંગતી નથી. આપણે સૌએ જાગૃત થઈ આપણા શહેરી મહોલ્લાઓની અંદર લોકોને જાગૃત કરવાની જરૂર છે. સામાન્ય આગેવાનોને જાગૃત કરવાની જરૂર છે કે જે લોકો પોતે નિષ્ઠાથી સમાજનું કામ કરવા માંગે છે. તો આ તમામ લોકોને સાથે એક સાંકળે બાંધી અને કયા વિસ્તારની અંદર કેટલો કોળી સમાજ વસે છે એનું આખું ટોટલ કેલ્ક્યુલેશન થવું જોઈએ. આ કેલ્ક્યુલેશન થશે તો જ કંઈક ને કંઈક આપણે આપણા હક અને અધિકારની વાત કરી શકીશું. હવે આપણા સમાજની વચ્ચે જાય તો આપણો એક આંકડો કહેવાની વાત આવે કે કોળી ઠાકોર સમાજની વસ્તી કેટલી છે તો આપણે ચોક્કસપણે એક વખત નતમસ્તક થવું પડે છે. કારણ કે આપણી પાસે આંકડાકીય માહિતી નથી. તો આ આંકડાકીય માહિતી લાવવા માટે સૌ કોઈ જિલ્લાઓની અંદર તાલુકા મથકે વોર્ડ વાઇઝ બુથ વાઇઝ કે જે રીતની આખી પેજ પ્રમુખોની ચૂંટણીના માહોલમાં સિસ્ટમ હોય છે એ રીતે એક માળખું બનવું જોઈએ. આ માળખું રાજકીય પક્ષ જે વસ્તી ગણતરી કરવા નથી માંગતો એ ક્યારેય બનવા નહીં આપે. જેના કારણે આપણે સચેત રહી અને આપણે જાતે જ વ્યક્તિગત આપણે આ ભારણ લઈ અને આપણે કાર્ય કરવું જોઈએ. બીજું કે સમાજની અંદર આવી ક્રાંતિ લાવવાની વાત થતી હોય ત્યારે આર્થિક બાબત બહુ મહત્વની હોય છે. આર્થિક બાબત એટલા માટે કે આ તમામની પાછળ કંઈક ને કંઈક આર્થિક ખર્ચો થતો હોય છે. હવે જે સમાજનું નિષ્ઠાથી કામ કરે છે એ આર્થિક સદ્ધર હોતા નથી. જે આર્થિક સદ્ધર હોય છે એમના કોઈ બાબતોની અંદર મોસ્ટ ઓફલી ઇન્ટરેસ્ટ હોતો નથી. મારી પોતાની વાત કરું તો હું પોતે આર્થિક સદ્ધર હોઉં તો મારી પોતાની પ્રતિષ્ઠા માટે જ બધો ખર્ચો કરતો હોઉં છું. નહીં કે સમાજની અંદર જાગૃતતા આવે, સમાજમાં આવનારી પેઢીઓ માટે શું કરી શકાય. જાતિ ગણ આધારિત જે ગણતરી છે એમાં કઈ નાની મોટી વાત નથી. આ એક મોટો બેઝમેન્ટનો મુદ્દો છે કે ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી શું છે કે ખરેખર ગામ આખું કોળી સમાજ ઠાકોર સમાજનું હોય પરંતુ કંઈક ને કંઈક પોતાનું પાસે શિક્ષણનો અભાવ હોય, પોતાની પાસે જાગૃતતા ના હોય, પોતે આર્થિક સક્ષમ ન હોય, જેના કારણે એ પોતે ગામનું નેતૃત્વ ન કરી શકતા હોય. આ બહુ મોટો ચિંતાનો વિષય છે. આપણે સૌ એક સાથે મળી અને સમાજની અંદર આ તમામ બાબતોમાં જે 28-29 મુદ્દાઓ ચિમનભાઈએ મૂક્યા છે એમાં કોઈ પણ સમાજને નુકસાન ના થાય. આપણે તો આપણા હક અને અધિકારની લડાઈ લડવાની છે. આપણા હક અને અધિકાર માટે આપણે સૌએ જાગૃત બનવાનું છે અને આવનારી પેઢીને જાગૃત બનાવવાની છે. આપણો શિક્ષક વર્ગ કે જે શિક્ષણથી જોડાયેલો છે, જે પોતે કંઈક ને કંઈક સારી એવી પદવીઓ ઉપર હોય છે, એ લોકોને પણ જાગૃત કરવાની જરૂર છે કે ખરેખર કંઈક ને કંઈક આંગળી પકડવાનું કામ થવું જોઈએ. જેના કારણે સાચા અર્થમાં સાચી સમજણ શક્તિ આવે. નહીં કે કોઈ આર્થિક લાભ મળવા માટે આંગળી પકડવાની, પરંતુ એ પોતાના પરિવારનું કઈ રીતે ભલું કરી શકે, આર્થિક યોજનાઓ જે સરકારશ્રીની હોય છે એનો લાભ કઈ રીતે મેળવી શકે. મોટા મોટા ઉદ્યોગની અંદર આજે સબસિડીથી માંડી અને કેટલી અઢળક આર્થિક મદદ સરકારશ્રી તરફથી મળતી હોય છે, પરંતુ જ્યારે આપણા મદદ મેળવવા માટે જઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક આની પહેલા પણ ઘણી બધી ડિબેટો કરી છે. આપણે ભૂપતભાઈ ડાભી આપણા ચેરપર્સન હતા કોળી ઠાકોર વિકાસ નિગમના. આ તમામ વ્યક્તિઓ જે કઈ પણ વ્યક્તિની પાસે ઘેરચા બનેલા છે આવા વ્યક્તિઓને સત્તા પર બેસાડવામાં આવે ત્યારે કંઈક ને કંઈક સત્તાની સાથે સાથે આપણા સમાજને નુકસાન થાય છે એ આપણે ત્વરિત રીતે જોવું જોઈએ. હવે બીજી આગળ વાત આગેવાનો કરશે. હું ચોક્કસપણે આ કાર્યોની અંદર બલદેવભાઈ, જી હું તમને જી એક જી સવાલ કરું જી છું કે જી સાહેબ જાતિ જી આધારિત સાહેબ જનગણના છે ને એ સરકારની જવાબદારી છે. કેન્દ્ર સરકાર દેશ લેવલે કરીએ શ્યોર છે અને શ્યોર રાજ્ય સરકાર શ્યોર શ્યોર તો શ્યોર આપણે શ્યોર આપણે હું કેવી રીતે જોઈ આપણા આઈ આંકડા વોઝ એક મિનિટ, હું તમને એક સવાલ કરું કે ભાઈ આપણે માનો કે આપણા સંગઠનનો આંકડા કાઢશે તો એને કોઈ માન્યતા નહીં રહે.
પણ સરકાર એ આંકડા આપશે તો એની માન્યતા રહેશે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં. I was agree with you, sir. બિહાર સરકાર કરી આવી શકતો હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરાવતી? આપણી માંગણી એ છે. હું ચોક્કસ માટે કહું છું કે છેલ્લા 30 વર્ષથી એક હતું શાસન ગુજરાતની અંદર હોય તો ચોક્કસ આપણી માનસિકતા અને સરકારની માનસિકતા આપણે જાતે જ જોઈ લેવી જોઈએ. કંઈક ને કંઈક આપણી પણ એવી ભૂલો છે કે આપણા સમાજો સાથે અન્યાય થાય છે, પણ છતાં જ્યારે જે સરકાર વખતો વખતથી ચૂંટાઈતી આવી રહી છે એ જ સરકારોને આપણે કંઈક ને કંઈક આપણો સમાજ જે આ ગુજરાતની અંદર બહુ મૂલ્ય સંખ્યા ધરાવે છે એના જ મતોથી આ સરકાર બને છે. તો આપણી જે કંઈક ચિંતાનો વિષય છે કે આપણા અધિકાર માટે જો ગુજરાત સરકાર વસ્તી ગણતરી ન કરાવી શકતી હોય જાતિગત રીતે તો આ બીડું આપણે પકડવું જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ અને ગુજરાતની અંદર એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે સરકાર ઢીચણીએ પડી અને જાતિગત ગણતરી કરાવે. ઓકે ઓકે દેવેન્દ્રભાઈ, બલદેવભાઈ સોલંકી, મિત્રો જે લોકો દર્શક જોડાણા છે ને એ દર્શકને વિનંતી કે એમને પણ એક લિંક આપવામાં આવશે. આપણા જે મહેમાનો છે એ બોલી લે ત્યારબાદ એક લિંક વચ્ચે કાપી દઈશું, એટલે કોઈ પણ દર્શક છે એ પોતાના અભિપ્રાય આપવા માંગતા હોય ને તો એ આમાં જોડાઈ શકશે, તો એ પણ આપવામાં આવશે. આપણી સાથે મિત્રો વડીલ કોઈ પણ તમે રૂપી સૂચનો કે જે કઈ પણ કાર્યવાહી કરવાનું અમને કહેશો અમે હંમેશા આપ સૌની સાથે જ રહ્યા છીએ અને રહેવાના છીએ. અને વડીલો જે કઈ પણ માર્ગદર્શન આપશે એ પથ ઉપર રસ્તા ઉપર અમે ચાલવા માટે અમે છીએ. હિરેનભાઈ છે, કિશનભાઈ છે, અમે સૌ આગેવાનો એવા જેટલા છે એ તમામ આપ સૌની સાથે છીએ. આ એક વિશ્વાસ અમે અપાવીએ છીએ. મારે કઈક જોગાનો જોગ એક મિટિંગમાં જવાનું છે, મેં હિરેનભાઈને વાત કરી હતી અને વલ્લભ કાકા સાથે પણ વાત મારે થઈ હતી. તો હું સમાચાર છું કે આવું એક સરસ વાતાવરણ છે અને સારી એવી ડિબેટ થઈ રહી છે અને મારે આપ સૌના વિચારો મૂકી અને જવું પડે છે. પણ કાંઈક 2 થી 3 દિવસ પહેલા મારી એક મીટિંગ ફિક્સ હતી અને એક સામાજિક મીટિંગ જ છે, 2 પરિવારનો પ્રશ્ન છે એટલે જવું પડે એવું છે. સો આઈ એમ સો સોરી ઓલ ઓફ યુ અને ટેક કેર. સૌને જય કોળી સમાજ. ઓકે ઓકે.